વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ રાજગરાના લોટની ફરાળી પૂરી. તો અત્યારે આપણે અધિક માસમાં રહેતા હોય, એક ટાણું કરતા હોય ને એક ટાઈમે આપણે ફરાળ કરતા હોઈએ છીએ. તો આવા ફરાળની અંદર દરરોજે દરરોજ શું ખાવું અને આપણને ભૂખ પણ લાગી જતી હોય છે, તો આપણને સરસ ધરાઈને ખાઈ પણ શકાય અને થોડીક પૂરી ખાશું તો પણ સંતોષ થઈ જાય એવી સરસ મજાની રાજગરાના લોટની પૂરી બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકી રાજગરાનો લોટ લીધેલો છે. મેં લોટને ઘરે જ બનાવેલો છે. રાજગરાને દળી અને હું બનાવી લઉં છું. એમાં એડ કરવા માટે સફેદ તલ, ચપટી શેકેલા જીરાનો પાવડર, ચપટી મરી પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે પૂરી બનાવવાના છીએ. ઘરમાં જ રહેલી વસ્તુથી આપણી આ પૂરી બની જતી હોય છે. મોણ માટે તેલ અને થોડુંક પાણી લેવાનું છે લોટ બાંધવા માટે. હવે એક બાઉલ મેં લઈ લીધેલો છે. એની અંદર સૌથી પહેલાં આપણે લોટને એડ કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે બધી જ જે મસાલા લીધેલા છે આની અંદર એડ કરી લેવાના છે. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે મોણ માટે આપણે થોડુંક તેલ લેવાનું છે. આપણે જે એકદમ નાની સાઈઝનો પાવડો રાખતા હોઈએ છીએ એ પાવડો ભરીને આપણે એક તેલ લેવાનું છે. આની અંદર વધારે મોણ નથી નાખવાનું, કેમ કે લોટ આપણો થોડો કરકરો હશે એટલે આપણી પૂરી ફાટી જતી હોય છે. વધારે મોણ હોય તો આપણી પૂરી ફાટી જાય, એટલા માટે આપણે થોડુંક જ મોણ એડ કરવાનું છે આવતું જતું. હવે લોટ સાથે મોણ આપણું સરસ તેલ મિક્સ થઈ જાય પછી એની અંદર થોડુંક પાણી નાખતા જઈ અને આપણે લોટને બાંધી લેવાનો છે, કેમ કે આ થોડોક ચીકણો હોય છે એટલે આપણા હાથમાં અને વાસણમાં બધામાં ચોંટી જતો હોય છે. એટલે આને ધીમે ધીમે આપણે સરસ બાંધી લેવાનું છે. થોડુંક પાણી નાખતા જઈશું અને આવી રીતે મસળતા જઈશું અને મીડિયમથી કેવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એટલે આપણે પાણી નાખવાની બહુ ઉતાવળ નથી કરવાની, જેમ બનશે એમ થોડુંક ઓછું પાણી નાખશું, કેમ કે એકદમ ઢીલો લોટ થઈ જશે તો પણ આપણને પૂરી વણવાની મજા નહીં આવે ને એકદમ કઠણ હશે તો આપણી પૂરી ફાટી જશે અને સરખી ફૂલશે પણ નહીં. એટલે આપણે મીડિયમથી કેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હું તમને બતાવી દઉં છું કે કેવો લોટ બાંધવાનો છે. અને આ સરસ પૂરી બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ દરેક ટ્રીકને ફોલો કરીને તમે પણ આવી રીતે પૂરી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી પૂરી કેવી બને છે. લોટ આપણો સરસ બંધાઈ ગયો છે, એને આપણે હાથથી આવી રીતે મસળી લેવાનો છે. 2 હાથ વડે આને સરસ આપણે કૂણવી લઈશું. થોડુંક તેલ નાખી અને આપણે આને મસળી લેવાનું છે. આની અંદર તમે ઘીનું મોણ પણ નાખી શકો છો, પણ મેં અહીંયા તેલનો જ ઉપયોગ કરેલો છે. લોટમાં તેલ નાખીશું તો સરસ આપણો લોટ લીસો થઈ જશે અને ચોંટશે પણ નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો લોટ બનીને તૈયાર થઈ ગયેલો છે. હવે આવી રીતે મસળી અને આને આપણે 5 મિનિટ રહેવા દઈશું, રેસ્ટ થવા દઈશું. વધારે આને રેસ્ટ આપવાની જરૂર નથી પડતી, થોડીક 5 મિનિટ રહે એટલે આપણો લોટ સરસ ફર્મેન્ટેશન થઈ જાય છે. પછી આપણે હાથ વડે થોડીક આવી રીતે મસળી લઈશું, જેથી કરીને આપણી પૂરી ફાટી ના જાય. અને એકદમ મીડિયમ સાઇઝના આપણે પૂરી બનાવવા માટે લુવા બનાવી લેવાના છે. તમને જે સાઇઝની પૂરી બનાવવી હોય એ સાઇઝના આપણે લુવા બનાવી લઈશું. 1 વાટકી લોટમાંથી મારી 8 પૂરી બનીને તૈયાર થાય છે. હવે આના સરસ ગુલ્લા બનાવી લેવાના છે. આવા મીડિયમ સાઇઝના ગુલ્લા બધા જ આપણે બનાવીને રેડી રાખી દેવાના છે. અને આની એક ખાસ ટ્રીપ હું તમને બતાવું છું, એ વસ્તુને ખાસ ફોલો કરજો તો તમને પ્રોબ્લેમ આવતો હશે કે આપણે પૂરી વણતી વખતે નીચે ચોંટી જાય છે અને આપણે વારે વારે ઉખેડવા જઈએ તો તૂટી પણ જતી હોય છે. એટલે આપણે આ એક ખાસ વસ્તુ કરવાની છે કે આવું નાની સાઈઝનું આપણે એક કોથળી હોય એ લઈ લેવાની છે. જાડી જે કોથળી આવે એવી લેવાની છે, અથવા તો બટર પેપર હોય તો તમે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો. અને ઉપરથી પણ આપણે બીજી એક આવી રીતે કોથળી રાખી દેવાની છે
અને હળવા હાથે આને આવી રીતે પૂરીને વણી લેવાની છે. ડાયરેક્ટ આપણે કોથળીને જ ફેરવવાની છે. તો તમે જોઈ શકો છો, જો ડાયરેક્ટ ઓરસિયા ઉપર વણશું તો આપણે પૂરી ઊંચી કરીએ અને લઈએ તો ચોંટી ગયેલી હોય તો ઉખડતા તૂટી પણ જાય છે. તો આ ટ્રીકને તમારે ખાસ ફોલો કરીને પૂરી બનાવવાની છે. તો તમારી રાજગરાની લોટની પૂરી સરસ બનશે. આવી મીડિયમ થીક એવી આપણે પૂરી વણી લેવાની છે. તો બધી જ પૂરીને આપણે 1 બાય 1 એવી રીતે વણી લેવાની છે. અને હજી બીજી હું ટ્રીક તમને બતાવું છું, એકદમ આસાન ટ્રીક છે. તો આવી રીતે પણ તમને જો ના ફાવતું હોય તો એકદમ ઇઝી રીત હું તમને બતાવું છું. સરસ પૂરી બનાવવા માટે મારી વિડીયોમાં તમારે લાસ્ટ સુધી બન્યા રહેજો. હવે આપણે આવી રીતે ગુલ્લું મૂકી અને ઉપર બીજી કોથળી મૂકી દેવાની છે. અને ગુલ્લું આપણે સરસ વ્યવસ્થિત કરી લેવાનું છે, એટલે આપણી પૂરી ફાટી ના જાય. અને આપણે એક વાટકીની મદદથી આને આવી રીતે પ્રેસ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ પૂરીનો સરસ શેપ આવી ગયો છે અને પૂરી પણ આપણી બની ગયેલી છે. તો બધી બાજુથી સરખી પ્રેસ કરવાની છે, જેથી કરીને આપણી પૂરી ફૂલાશે પણ ખરી અને ખાવામાં પણ સરસ લાગશે. એક બાજુથી જાડી પાતળી ના રહી જાય એટલા માટે. તો તમે જોઈ શકો છો આ પૂરી પણ આપણી કેવી સરસ બની છે. તો બધી જ પૂરીને આપણે એવી રીતે તૈયાર કરી લેવાની છે. અને એક સાઈડે આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે પૂરીને તળવાની છે. અને આ પૂરી તળવા માટે આપણે પહેલાં તેલ સરસ ગરમ થવા દેવાનું છે. અને પૂરી એડ કર્યા પછી આપણે તરત ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે, મીડિયમ ગેસની ફ્લેમ કરવાની છે. તો તમે જોઈ શકો છો આપણે પૂરી નાખી તરત જ આવી રીતે ફૂલી અને ઉપર આવી ગયેલી છે. બંને પૂરી કેવી સરસ ફૂલીને તૈયાર થઈ ગયેલી છે. આ નાની નાની બાબતોનું તમે ખાસ ધ્યાન રાખશો તો તમારી પૂરી પણ સરસ બનશે અને બધી જ પૂરી આવી રીતે ફૂલવાની છે. મારી દરેક પૂરી આવી રીતે ફૂલીને તૈયાર થાય છે. ફૂલેલી પૂરી આપણને જોવાની અને ખાવાની પણ બહુ જ મજા આવતી હોય છે. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે પલટાવતા જઈએ અને આપણે પૂરીને તળી લેવાની છે. આ પૂરીને તળાતા જરાય વાર નથી લાગતી. અને ગેસની ફ્લેમ તો આપણે સાવ મીડિયમ જ રાખવાની છે, નહીં તો પૂરી ઉપરથી એકદમ ડાર્ક કલરની થઈ જશે અને અંદર કાચી રહી જશે. અને કાચી પૂરી હોય તો પણ આપણને ખાવાની મજા નથી આવતી. તો તેલ નિતારી અને આપણે પૂરીને કાઢી લીધી છે. અને એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે બધી જ પૂરીને સરસ સર્વ કરી દીધેલી છે. તો તમે પણ જોઈ શકો છો કેવી સરસ મજાની ફૂલેલી અને એકદમ ક્રિસ્પી અને આમ સોફ્ટ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ અધિક માસની અંદર પૂરી તમે આને સૂકી ભાજી સાથે કે ચટણી સાથે ખાઈ શકો છો. અને લંચ બોક્સમાં પણ સાથે લઈ જઈ શકો છો. તમારે કે ટ્રાવેલિંગ કરવાનું હોય તો તમે આને સાથે પણ લઈ જઈ શકો છો. તો આવી સરસ મજાની પૂરી બનાવજો અને એન્જોય કરજો. થેન્ક યુ.